જીઆઈ સરળ શબ્દોમાં. જીઆઈ સિસ્ટમ એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક, કે જેમાં અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર આ સિસ્ટમનો સમાવેશ થાય છે. કેન્સરની સારવાર સૌથી વધારે કયા અંગની અઘરી છે? પેટ જીઆઈ સિસ્ટમ, કે જેને આપણે જાદુઈ પિટારો કહેવામાં અથવા તો મેજિક બોક્સ કહીએ છીએ, એ વધારે કોમ્પ્લેક્સિટીવાળી સર્જરી છે. જીઆઈ કેન્સરને સરળતાથી સમજવું હોય તો એના માટે તો તમારે આ સંપૂર્ણ વિડીયો જોવો પડશે. લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી જે કેન્સરના દર્દીઓ માટે તેમની સારવાર માટે કેટલું ઉપયોગી છે? પેટ ખોલ્યા વગર સર્જરી કરવાના કારણે એમાં આંતરડાની રિકવરી બહુ ઝડપથી થાય છે, દર્દીને દુખાવો ઓછો થાય છે, રક્તસ્રાવ એટલે કે બ્લડ લોસ ઓછો થાય છે. લીવર અને ગ્લોબ બેડર કેન્સર, તે કેન્સરની સારવારમાં સૌથી મોટી મુશ્કેલી કઈ આવે? એમાં 40-50% દર્દીઓ જ્યારે નિદાન થાય ત્યારે જ ચોથા સ્ટેજમાં આવતા હોય છે. જે નવી તકનીકો છે કેન્સરના દર્દીઓની સારવાર માટે કેટલી ઉપયોગી? આ બધી જટિલ સર્જરીઓમાં કોમ્પ્લિકેશન્સ રેટ પણ ઓછા થયા છે. નમસ્કાર, હેલ્થ ગ્રંથના એપિસોડમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માનસી. કેન્સરની સારવારને ચોકલેટ સાથે કંઈ લાગે વળગે ખરું? તો આપ કહેશો કે શું વાત કરો છો, પણ હા, ખરેખર એવું છે. ચોકલેટનો જે એક ટુકડો છે, અરે ચોકલેટ બાર, જેમાં 1 થી 2 સેન્ટીમીટર જેટલો કટ મૂકીને હવે કેન્સરની સારવાર ખૂબ જ સરળ અને ઇઝી થઈ ગઈ છે. વાત માનવામાં ન આવે, પરંતુ આ બધું જ શક્ય છે, અને તે છે રોબોટિક સર્જરીથી. હવે એ જ રોબોટિક સર્જરી જે ડૉક્ટર કરી રહ્યા છે અને તેમના જે નિષ્ણાંત છે જે રોબોટિક સર્જરીમાં, તેવા ડૉક્ટર ભરત પ્રજાપતિ જે આજે આપણી સાથે જોડાયા છે. ડૉક્ટર ભરત પ્રજાપતિ, આપનું સ્વાગત છે. ડૉક્ટર ભરત પ્રજાપતિ કે જેઓ લેપ્રોસ્કોપી અને રોબોટિક જીઆઈ ઓન્કો સર્જન છે, એવી કેટલી બધી સફળ સર્જરીઓ તેમણે કરી છે, અને એટલી સફળ સર્જરીઓમાં તેમણે દર્દીઓને કેવી રીતે આ રોબોટિક સર્જરી કરાવવા માટે મનાવ્યા છે, આ અત્યાધુનિક ટેકનિક કે જે દર્દીઓને સારવાર માટે કઈ રીતે પ્રેરણા આપી રહ્યું છે અને તરત ઝડપી સારવાર અને રિકવરી આપે છે, આ બધું જ આજે ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે સૌથી પહેલાં આ પ્લેટફોર્મ ઉપરથી જેટલા પણ વ્યુઅર્સ છે તેને એ જણાવીએ કે આ જીઆઈ અને એચપીબી શું છે. જીઆઈ અને એચપીબી એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક અને હિપેટોબિલિયરી સર્જરીઝ. જીઆઈ ટ્રેક એટલે આપણી અન્નળીથી લઈ અને ગુદામાર્ગ સુધીની જે શરીર રચના છે, કે જેમાં બહુ જ બધા અવયવો વચ્ચે સંકળાયેલા છે, જેને જીઆઈ ટ્રેક કહે છે, કે જેમાં આપણી અન્નળી, જઠર, ડિયોડિનમ નામનું એક 25 સેન્ટીમીટરનું આંતરડું, પછી જે મેઇન નાનું આંતરડું હોય છે જેને જેજ્યુનમ અને ઇલિયમ કહેવામાં આવે છે, જે 18 થી 20 ફૂટનું હોય છે, એના પછી જે મોટું આંતરડું હોય છે, અને છેલ્લે આવે છે મળાશય અને ગુદામાર્ગ, જે 5 ફૂટનું હોય છે. એના સિવાય લીવર, જેને આપણે યકૃત કહીએ છીએ, પિત્તાશયની થેલી, પિત્તની નળી, સ્વાદુપિંડ અને બરોળ, આ બધા અવયવો જીઆઈ અને હિપેટોબિલિયરી સિસ્ટમમાં ગોઠવાયેલા હોય છે. અને આ બધા જ અવયવો આપણા શરીર રચનામાં બહુ જ અગત્યના છે, કે જેના કારણે આપણું જીવન ચાલી રહ્યું છે, કે જેમાંથી આપણે ખોરાક લઈએ છીએ, એમાંથી પોષક તત્વોનું પાચન અને શોષણ થાય છે, વધારાનો બગાડ મળાશય અને ગુદામાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે, અને લીવર અને સ્વાદુપિંડ આપણા શરીરમાં બહુ જ જરૂરી અંતઃસ્ત્રાવો જે પાચનમાં ઉપયોગી થાય છે, જે આપણને પૂરા પાડે છે. તો આ બધી સિસ્ટમને આપણે જીઆઈ અને હિપેટોબિલિયરી સિસ્ટમ કહેવામાં આવે છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપે સમજાવ્યું કે આ જે જીઆઈ છે તેનો અર્થ શું છે, અને દરેક દર્દીઓ કે જેને ખૂબ સરળ ભાષામાં આપે તેને સમજાવ્યું છે. હવે એક સવાલ એ છે કે આપ જીઆઈ અને લીવર પેનક્રિયાસિસ ગ્લોબ બેડર કેન્સરની સર્જરીના નિષ્ણાંત છો, તો આપને આની પ્રેરણા ક્યાંથી મળી? આપની જર્નીની શરૂઆત કહેશો. જ્યારે અમે મેડિકલ સાયન્સમાં ભણવાનું ચાલુ કરતા હોઈએ છીએ, ત્યારે MBBS થયા પછી જે માસ્ટર ડિગ્રી માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સ્ટડી ચાલુ થાય, ત્યારે મેં માસ્ટર ઓફ સર્જરીની સ્ટડી ચાલુ કરી. ત્યારે એ દરમિયાન જ
અમારા પેટને અથવા જીઆઈ સિસ્ટમને ગુજરાતી ભાષામાં જાદુઈ બોક્સ એટલે કે મેજિકલ બોક્સ, જાદુનો પિટારો એવું કહેવામાં આવે છે. કારણ કે એમાં શરીર રચના બહુ જ કોમ્પ્લેક્સ હોય છે અને એ શરીર રચનામાં પહેલેથી જ મને વધારે પડતી રુચિ હતી અને મારા જે પોસ્ટ ગ્રેજ્યુએશનના ગાઈડ અથવા મારા જે ટીચર હોય એ આ જ બધી જીઆઈ સિસ્ટમની સર્જરીઓ લેપ્રોસ્કોપી એટલે દૂરબીન દ્વારા કરતા હતા. ત્યારથી જ મને આમાં વધારે રુચિ હતી. અને જીઆઈ કેન્સર એ બહુ જ કોમ્પ્લેક્સ કેન્સર હોય છે અને એની સારવારમાં આજના સમયનામાં પણ હજુ બહુ જ બધા સંશોધનો થવાના ચાલુ છે અને થઈ રહ્યા છે. સો પહેલેથી જ આ વિષયમાં અને શરીર રચનામાં રુચિ હોવાના કારણે અને મારા પીજી ટીચર મારા ગાઈડન્સના કારણે મને આમાં રુચિ હતી. અને એના પછી મેં જ્યારે રોબોટિક સિસ્ટમ ગુજરાતમાં પહેલીવાર HCG કેન્સર હોસ્પિટલમાં આવ્યું ત્યારે હું અહીંયા જોડાયો. એ પછી જીઆઈ કેન્સર જે લેપ્રોસ્કોપી અને રોબોટિક દ્વારા થાય એના સિવાય એક CRS હાઇપેક નામની એક જટિલ સર્જરી હોય છે જે પડદાના કેન્સર માટે વપરાય છે અને એક પાઇપેક નામની સારવાર હોય છે. આ બધી સારવારમાં ટ્રેનિંગ અને નિષ્ણાતતા પ્રાપ્ત કરી અને ત્યારથી કન્ટિન્યુઅસ મારું આ જર્ની ચાલી રહી છે. ઓકે, તો ડૉક્ટરે જે પ્રમાણે જણાવ્યું કે તેમની જર્ની અને તેમાં પણ પેલું જાદુઈ પિટારો જેનાથી તેમને આ નિષ્ણાંત બનવાની ઉત્તેજના જાગી અને તેમણે તેના ઉપર ઘણું બધું કામ કર્યું અને હવે તેઓ નિષ્ણાંત બન્યા છે. ડૉક્ટર, આપે કહ્યું તે પ્રમાણે કે ગુજરાતની અંદર સૌથી પહેલાં આપ પાઇપેક સર્જરીના નિષ્ણાંત છો, તો તેને લઈને આપને જેટલી પણ સર્જરી કરી છે તેના માટેની કેટલીક વિગતો જણાવશો? પાઇપેક સર્જરી કે જેનું ફૂલ ફોર્મ છે પ્રેશરાઇઝ્ડ ઇન્ટ્રાપેરિટોનિયલ એરોઝોલાઇઝ્ડ કીમોથેરાપી, એ આ પડદાના કેન્સર માટે થતી એક લેટેસ્ટ સારવાર છે. પહેલાંના જમાનાથી પડદાના કેન્સરમાં બહુ સંશોધનો થયા એની પહેલાં એના કેન્સરને પડદાના કેન્સરના દર્દીઓની અવગણના કહી શકાય એવું થતું હતું અને પહેલાં એ પડદામાં જ્યારે કેન્સર ફેલાઈ જાય ત્યારે તેને અસાધ્ય અથવા ઇનક્યોરેબલ ગણવામાં આવતું હતું. પરંતુ હવે નવી આધુનિકતાઓના કારણે જે પડદામાં કેન્સર થાય છે એને પણ આપણે સાધ્ય અથવા તો ક્યોર કરી શકીએ છીએ અને જે પડદાના કેન્સર એટલા આગળ ફેલાઈ ગયેલા હોય કે જેને આપણે ક્યોર નથી કરી શકતા, સાધ્ય નથી કરી શકતા, એવા દર્દીઓને પણ સારી ક્વોલિટી ઓફ લાઈફ આપી શકીએ છીએ અને એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. એમાં જે લેટેસ્ટ સારવાર છે એનું નામ છે આ પાઇપેક સર્જરી, કે જે સારવારની અંદર દૂરબીનની મદદથી પેટની અંદર એક સ્પેશિયલ યુરોપિયન FDA અપ્રુવડ કેપ્નોપેન કરીને એક સાધન છે, એના દ્વારા કીમોથેરાપીની દવા 200 થી 250 પાસ્કલ પ્રેશર સાથે જે એ દવાને નાના એરોઝોલ્સમાં, નાના સૂક્ષ્મ કણોમાં રૂપાંતરિત કરે છે અને એ 200 થી 250 પાસ્કલ પ્રેશર સાથે લેપ્રોસ્કોપીની મદદથી પેટની અંદર એ દવાને નાખવામાં આવે છે અને એ દવા ડાયરેક્ટ પડદાની અંદર જે કેન્સરના કણો છે, જે કેન્સર ફેલાયેલું છે પડદામાં, એ ડાયરેક્ટ એ પડદાના કેન્સર ઉપર જઈને એના પર અસર કરે છે અને કેન્સરને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જે પડદાના કેન્સરના દર્દીઓમાં ક્યોરેટિવ સર્જરી, જેને અમે સાઇટોરિડક્ટિવ સર્જરી અને હાઇપેક કહેતા હોય છે, એ સર્જરી પોસિબલ ના હોય એવા દર્દીઓ જેમાં બહુ જ બધું પેટમાં પાણી ભરાતું હોય, જેને આપણે જલોદર કહીએ, અથવા તો નાના આંતરડામાં બહુ બધો રોગ ફેલાઈ ગયેલો હોય નાના આંતરડાના પડદામાં, જેના કારણે આંતરડાની ગતિ બહુ જ ધીમી થઈ જતી હોય છે અને દર્દી જમવાનું લઈ નથી શકતા હોતા અને અસહ્ય પેનમાં હોય છે. તો એવા દર્દીઓ માટે આ સારવાર વધારે ઉપયોગી નીવડતી હોય છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપણે સમજાવ્યું કે આખરે આ જે સર્જરી છે તે કેટલી ઉપયોગી નીવડે છે દર્દીઓ માટે. હવે એક સવાલ એ છે કે લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી જે કેન્સરના દર્દીઓ માટે તેમની સારવાર માટે કેટલું ઉપયોગી છે? નવી આ આધુનિક પદ્ધતિ છે લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી. અત્યાર સુધી જે સર્જરી થતી આવી છે, જેને આપણે ઓપન સર્જરી અથવા તો કાપો મૂકીને અથવા તો ચેકો મૂકીને સર્જરી કહેતા હોઈએ છીએ. લેપ્રોસ્કોપી સર્જરી જ્યારે ઉપલબ્ધ થવા લાગી 1990થી એની શરૂઆત થઈ અને 2000ની સાલથી એ પ્રચલિત થવા લાગી. એવી જ રીતે રોબોટિક સર્જરી પણ
2000ની સાલ પછી વધારે પ્રચલિત થવા લાગી, જેની અંદર પેટ ખોલ્યા વગર 5-8 mm અથવા 10 mmના નાના હોલ્સ પાડીને એની અંદર એના સ્પેશિયલ સાધનો હોય છે. એ સાધનોની મદદથી શરીરના દરેક ખૂણામાં જઈને કેન્સરના જીઆઈ સિસ્ટમને લગતા બધા જ ઓપરેશનો થઈ શકતા હોય છે. અને આપણે જે નરી આંખે જોઈ શકીએ એના કરતાં લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીમાં વધારે મોટું દેખાવાના કારણે અને રોબોટિક સર્જરીમાં એ જ વસ્તુ 3D વિઝનમાં જોવાના કારણે અને 10 ગણું વધારે મેગ્નિફાઈડ હોવાના કારણે આપણે બારીકાઈથી ચોકસાઈપૂર્વક દરેક કેન્સરની સારવાર કરી શકીએ છીએ. અને પેટ ખોલ્યા વગર સર્જરી કરવાના કારણે એમાં આંતરડાની રિકવરી બહુ ઝડપથી થાય છે, દર્દીને દુખાવો ઓછો થાય છે, રક્તસ્રાવ એટલે કે બ્લડ લોસ ઓછો થાય છે. રિકવરી જલ્દી થવાના કારણે કેન્સરમાં બહુ જ અગત્યનું છે કે પાછળની સારવાર પણ, કે જેમાં ઘણા દર્દીઓને કીમોથેરાપી અથવા તો શેકની જરૂર હોય તો એ સારવાર પણ બહુ ઝડપથી સ્ટાર્ટ થઈ શકે છે. એટલે ઓવરઓલ કેન્સરની સર્જરીના રિઝલ્ટ સારા મળી શકે છે. ઓકે, હવે એક સવાલ એ થાય કે લીવર અને ગ્લો બ્લેડર કેન્સર કે જેની અંદર તે કેન્સરની સારવારમાં સૌથી મોટી મુશ્કેલી કઈ આવે? ગોલ બ્લેડર એટલે કે જેને આપણે સાદી ભાષામાં પિત્તાશયની થેલી કહેતા હોઈએ છીએ, અને લીવર એટલે કે જેને યકૃત કહેવામાં આવે છે. પિત્તાશયની થેલીનું કેન્સર શરીરમાં થતા કેન્સરમાં એક સૌથી એગ્રેસિવ કેન્સર ગણવામાં આવે છે. એમાં 40-થી 50% દર્દીઓ જ્યારે નિદાન થાય ત્યારે જ ચોથા સ્ટેજમાં આવતા હોય છે, કારણ કે એના બહુ જ લક્ષણો બહુ જ એવા સામાન્ય લક્ષણો છે કે જેના કારણે, અને એની આક્રમકતા એટલી બધી છે કે એ જ્યારે પણ નિદાન થાય ત્યારે જ આગળના સ્ટેજમાં એટલે કે એડવાન્સ સ્ટેજમાં આવતા હોય છે. અને પિત્તાશયની થેલી અને યકૃત એની શરીર રચના એવી છે કે જે શરીરમાં બીજી બધી શરીર રચના કરતાં વધારે કોમ્પ્લેક્સ છે, અને એની અંદર એની લોહીની નળીઓની વેરિએશન્સ બહુ બધી હોવાના કારણે એમાં એની કોમ્પ્લેક્સિટી વધારે હોય છે. છતાં પણ જે દર્દીઓ ઓપરેશન થઈ શકે એવા સ્ટેજમાં આવતા હોય છે એમના રિઝલ્ટ સારા મળતા હોય છે. પિત્તાશયની થેલીના કેન્સરમાં પિત્તાશયની થેલી સાથે યકૃતનું એટલે કે લીવરનો અમુક હિસ્સો નીકાળવામાં આવે છે, અને એની આજુબાજુની વેરની ગાંઠો કે જેને આપણે લસિકા ગ્રંથિ અથવા તો લિમ્ફ નોડ્સ કહીએ છીએ એ કાઢવામાં આવે છે. અને જરૂર પડે તો કોઈક કેસમાં પિત્તની નળી કાઢીને એના આંતરડા સાથે જોડવામાં આવે છે. લીવર એટલે કે યકૃતની સર્જરીમાં પણ એની શરીર રચના કોમ્પ્લેક્સ હોવાના કારણે એ વધારે કોમ્પ્લેક્સિટીવાળી સર્જરી છે. અને યકૃતના જે કેન્સર થતા હોય છે એમાં બેકગ્રાઉન્ડમાં યકૃત ખરાબ હોવું કે જેને આપણે સિરોસિસ ઓફ લીવર કહેતા હોઈએ છીએ એ પણ હોય છે, કે જે વધારે પડતો આલ્કોહોલ અથવા દારૂનું વ્યસન કરવાથી થતું હોય છે. ઘણા દર્દીને લોહી દ્વારા ફેલાયેલો કમળો જેને હિપેટાઇટિસ બી અથવા સી કહેતા હોઈએ છીએ, અથવા હાઈગ્રેડ ફેટી લીવર હોય છે, એના બેકગ્રાઉન્ડમાં થતા હોવાના કારણે પણ લીવરના કેન્સરની કોમ્પ્લેક્સિટી થોડીક વધારે હોય છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપે સમજાવ્યું આ કેન્સર વિશે. હવે એક સવાલ એ કે સર્જરી જે કરવામાં આવી રહી છે તેમાં જે નવી તકનીકો છે કેન્સરના દર્દીઓની સારવાર માટે કેટલી ઉપયોગી? જીઆઈ અને હિપેટોબિલિયરી કેન્સરની અંદર જે નવી તકનીકોનો ઈજાદ થયો છે એમાં ગણીએ તો જે લેપ્રોસ્કોપિક સર્જરી, 3D લેપ્રોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી, પડદાના કેન્સરમાં થતી એક જટિલ સર્જરી છે કે જેને અમે સાઇટોરિડક્ટિવ સર્જરી એની સાથે હાઈપેક કરવામાં આવે છે, અને જે હમણાં આપણે પહેલાં પ્રશ્નમાં વાત કરી એ પ્રમાણેની પડદાના કેન્સરમાં થતી પાઇપેક નામની સર્જરી. આ બધી આધુનિકતાઓ અને દરેક અંગના જીઆઈ કેન્સરના દરેક અંગ પ્રમાણે દરેક અંગના કેન્સર માટે પણ ઘણી બધી આધુનિક તકનીકોનો ઇજાદ થયેલો છે. અને આ બધી આધુનિકતાઓના કારણે કેન્સરના રિઝલ્ટ્સ પહેલાં કરતાં વધારે ઇમ્પ્રૂવ થયા છે, અને એમાં સ્ટાન્ડર્ડાઇઝેશન આવવાના કારણે આ બધી જટિલ સર્જરીઓમાં કોમ્પ્લિકેશન્સ રેટ પણ ઓછા થયા છે. અને સ્ટાન્ડર્ડાઇઝેશન આવવાના કારણે એ સમાજના બહોળા વર્ગ સુધી આ બધી તકનીકો જઈ શકે છે, અને એના કારણે આ કેન્સરની સર્જરીના પરિણામો વધારે ઇમ્પ્રૂવ થયા છે. અને
આ સારવાર આ બધી આધુનિક તકનીકોના કારણે વધારે પરિણામલક્ષી બનવામાં આવી છે. બિલકુલ. હવે એક સવાલ એ થાય છે ડૉક્ટર કે જે દર્દીઓ છે તેઓની સર્જરી કરવા માટેના યોગ્ય માપદંડ શું છે? સાદી ભાષામાં એવું કહીએ કે દર્દી ક્યારે આ સર્જરી માટે યોગ્ય અથવા ફિટ છે, તો અમે સાદી ભાષામાં કહીએ કે દર્દી જો પહેલું દાદરો અથવા તો બીજો દાદરો ચડીને કેબિનમાં તમારી આવી શકે અથવા તો ઘરે પહેલા માળે અથવા બીજા માળે દાદરો ચડીને જઈ શકતો હોય અને પોતાની રોજિંદા જીવનની પ્રક્રિયાઓ એ જાતે કરી શકતો હોય તો મોટાભાગે મોટી સર્જરી માટે ફિટ ગણાય. છતાં આ વસ્તુની સાથે અમે બીજા અમુક માપદંડો હોય છે કે જેમાં લોહીના રિપોર્ટ, જેમાં એમના લોહીના ટકા કેટલા છે, શરીરમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું છે જે બહુ જ અગત્યનું છે. એના સિવાય લીવરના લોહીના રિપોર્ટો, રિનલ ફંક્શન ટેસ્ટ એટલે કિડનીને લગતા લોહીના રિપોર્ટો કરવામાં આવે છે. એના સિવાય છાતીની પટ્ટી જેને આપણે ઇસીજી અથવા કાર્ડિયોગ્રામ કહીએ એ કરવામાં આવે છે. એની સાથે હૃદયની સોનોગ્રાફી 2D ઇકો કરવામાં આવે છે. ફેફસાની તપાસ જેને કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કહીએ એ કરવામાં આવે છે, જે ફિઝિશિયન અને પલ્મોનોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. અને એ દર્દીની આ બધા સિસ્ટમની બારીકાઈથી તપાસ કરી અને પછી અમને જણાવતા હોય છે કે આ દર્દી આ મેજર સર્જરી માટે યોગ્ય છે કે નહીં. અને છેલ્લે અમારી ટીમમાં જે દર્દીને બેભાન કરવાના છે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર, એમને પણ એ દર્દીનું પ્રી એનેસ્થેટિસ્ટ ચેકઅપ કરાવવામાં આવે છે. અને આ બધી પ્રક્રિયાઓ પૂરી થયા પછી આપણને ખબર પડે છે કે દર્દી આ મેજર સર્જરી માટે યોગ્ય છે કે નથી. બિલકુલ. હવે એક પ્રશ્ન એ કે જે રીતે આપણે લીવર સર્જરીની વાત કરીએ તો હાઈ રિસ્ક લીવર સર્જરી જેના માટે આ પ્રિપેરેશન કઈ રીતે કરો છો? લીવર સર્જરી મેં પહેલાં કહ્યું પ્રમાણે બહુ કોમ્પ્લેક્સ સર્જરી છે કે જેમાં લીવરનો બહુ જ બધો હિસ્સો નીકાળી દેવામાં આવે છે. અને લીવર એટલે કે યકૃત એ એવું અંગ છે કે જે પાછું રિગ્રોથ થઈ શકે છે. અને જ્યારે લીવરમાં કેન્સર હોય ત્યારે અમે લીવરનો અમુક હિસ્સો કાઢી દેતા હોઈએ છીએ અને કેટલો હિસ્સો અમે લીવરનો બચાવીશું એ લીવરનું પોતાનું ફંક્શન કેવું છે અથવા તો લીવરની અંદર સ્ટીફનેસ કેટલી છે એના ઉપરથી નક્કી કરતા હોઈએ છીએ. કારણ કે જે દર્દીને નોર્મલ લીવર હોય અને એને લીવરનું કેન્સર થયું હોય તો એવા દર્દીમાં અમે 75% જેટલો લીવરનો હિસ્સો રિમૂવ કરી દઈએ તો પણ ચાલી જતું હોય છે. એવી જ રીતે કે જે દર્દીએ પહેલાં કિમોથેરાપી લીધી છે અથવા તો જેને ફેટી લીવર અથવા તો નેશ કહીએ જેને નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ કહીએ એવા દર્દીઓમાં અમારે લીવરનો 65થી 70% જેટલો જ હિસ્સો કાઢી શકાતો હોય છે, એટલે જેમાં 35% જેટલો હિસ્સો બચાવવો પડતો હોય છે. અને જેને ઓલરેડી લીવર ખરાબ છે, સિરોસિસ ઓફ લીવર છે, એવા દર્દીઓમાં 45%થી 50% જેટલું લીવર જો બચી શકતું હોય તો જ સર્જરી થતી હોય છે. એટલે આ બધી ચોકસાઈ અમુક રિપોર્ટ કરીને કરવામાં આવે છે. અને એમાં જોડે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ જે યકૃતના સ્પેશિયલાઇઝ ડૉક્ટર હોય એમની પણ જોડે ટીમમાં સલાહ લેવામાં આવે છે. અને કોઈક કેસમાં એવું થાય કે યકૃત નો ભાગ જે બચવાનો છે એ પૂરતો નથી તો એવા કેસમાં ઘણી વખતે અમે પોર્ટલ વેઇન એમ્બોલાઇઝેશન અથવા તો ટેસ્ટ જેને ટ્રાન્સ આર્ટેરિયલ કિમો એમ્બોલાઇઝેશન જેવી પ્રોસિજર કરીને કે જેમાં લીવરના જે હિસ્સામાં કેન્સર છે એની લોહીની નળીને બંધ કરવામાં આવે છે. એટલે જે લીવરનો હિસ્સો બચવાનો છે એનો ગ્રોથ થઈ અને એ હિસ્સો મોટો થઈ જાય છે. પછી સર્જરી કરીએ તો એ સર્જરી પછી લીવર દર્દીના માટે પૂરતું રહે છે. અને ઓપરેશન દરમિયાન જે લેટેસ્ટ આધુનિક સારવારના સાધનો હોય કે જેમાં આપણે રોબોટિક સર્જરી કહી, ઇન્ટ્રાઓપ સોનોગ્રાફી કહીએ અને કુસા નામનું એક સાધન છે જેને જે લીવરની સર્જરીમાં લીવર કાપવા માટે વાપરવામાં આવે છે. આ બધા સાધનોની પણ ઉપલબ્ધતા હોવી જરૂરી છે. આ બધી તૈયારીઓ સાથે અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર એમનો પણ બહુ મોટો રોલ હોતો હોય છે જે જટિલ લીવર સર્જરી કરતા હોય ત્યારે. ખૂબ જ ડૉક્ટર આપે કહ્યું તે પ્રમાણે ખૂબ જ જટિલ સર્જરી છે ને તેમાં આપના માટે પણ ઘણા બધા ટાસ્ક હોય છે અને એમાં ટીમ વર્ક પણ બહુ જ જરૂરી હોય છે બધા જ ડૉક્ટરોની વચ્ચે. જી. હવે આ બધાની વચ્ચે એક સવાલ એ છે કે રોબોટિક સર્જરીનું ભવિષ્ય શું જોવો છો આપ? આપણે જેવી રીતે પહેલાંના જમાનામાં ખાલી ને ખાલી જ ઓપન એટલે કે ચેકાવાળી સર્જરી થતી હતી, પછીનો એક એરા આવ્યો કે જેમાં લેપ્રોસ્કોપિક સર્જરી થવા લાગી
અને જેમ અત્યારે ઘણા બધા ઓપરેશન માટે લેપ્રોસ્કોપિક સર્જરી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે કે જેમાં ઓપન સર્જરી ઓલમોસ્ટ નહીવત જેવી થવા લાગી છે, એવી જ રીતે રોબોટિક સર્જરી એ બહુ જ આધુનિક સારવાર છે કે જેમાં એના રોબોટના જે સાધનો હોય છે, એના આર્મ્સ જે કહીએ એની 360 ડિગ્રીની મૂવમેન્ટ હોય છે, જે આપણા હાથના પંજા કરતાં પણ વધારે ખૂણાઓમાં ફરી શકે અને એટલી બધી એની ફ્રીડમ ઓફ મૂવમેન્ટ હોવાના કારણે 10 ટાઈમ મેગ્નિફાઈડ વિઝન હોવાના કારણે અને 3D વિઝન હોવાના કારણે, જે આપણે નરી આંખે જોઈએ એ 2D વિઝન હોય, 3D વિઝન હોવાના કારણે કેન્સરની જટિલ સારવારો બહુ જ સરળતાથી થઈ શકે છે. એમાં પણ કે જે દર્દીઓનું વજન વધારે છે, કે જેને આપણે મોર્બિડ ઓબેસ દર્દીઓ કહીએ કે જેમનો BMI વધારે છે, એવા દર્દીઓમાં ઓપન સર્જરી બહુ જ ડિફિકલ્ટ હોય છે. એવી સર્જરીઓમાં લેપ્રોસ્કોપી કરતાં પણ રોબોટિક સર્જરીનો વધારે મહત્ત્વ છે અને વધારે સારી રીતે થઈ શકે છે. અને બીજા કે જે કોમ્પ્લેક્સ સર્જરીઓ છે કે જેમાં બહુ જ બધા ટાંકા લેવાની જરૂર પડતી હોય એવી સર્જરીઓ, અને જે સર્જરીઓ ખૂણામાં એટલે કે નેરો સ્પેસમાં નાની જગ્યામાં સર્જરીઓ કરવાની હોય, જેમ કે મળાશયનું કેન્સર છે એ પેઢુની અંદર નાની જગ્યા છે, સાંકડી જગ્યામાં કરવાનું છે. જઠર અને અન્નનળીના જંકશનનું કેન્સર છે, એવા બધા કેન્સરો પણ બહુ જ સરળતાથી રોબોટિક પદ્ધતિથી થઈ શકે છે. રોબોટિક સર્જરી થોડીક અત્યારે ખર્ચાળ છે, પરંતુ જેમ જેમ માર્કેટની અંદર વધારે રોબોટ્સ આવશે, ઇનોવેશન આવશે, એમ આ પદ્ધતિ બધા જ બહોળા જન સમાજ માટે ઉપલબ્ધ થશે અને રોબોટિક સર્જરી કેન્સરની સારવારમાં બહુ જ મોટો ભવિષ્યમાં ભાગ ભજવશે. આ જે સર્જરી કરવામાં આવે છે તો એ સર્જરી પછી દર્દીઓને સાજા થવા માટે કઈ કઈ જરૂરિયાત હોય છે અને તેના માટે આપ શું સજેશન આપો? દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે એના માટેની તૈયારીઓ સર્જરી પહેલાં જ કરવાની હોય છે, જેને અમે પ્રિહેબિલિટેશન કહેતા હોઈએ છીએ, કે જેની અંદર દર્દીએ સારો પૌષ્ટિક ખોરાક જેમાં પ્રોટીન વધારે હોય એવો લેવો જોઈએ, રોજનું 1-1.5 કિલોમીટરનું વોકિંગ કરવું જોઈએ, ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ કે પ્રાણાયામ અથવા લાંબા ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરવી જોઈએ, જેનાથી ફેફસા મજબૂત રહેતા હોય છે. અને બીજું એક 3 બોલ સ્પાયરોમીટર આવતું હોય છે કે જે ફૂંક મારવાની કસરતનું સાધન હોય છે કે જેનાથી ફેફસા મજબૂત રહેતા હોય છે. એની સાથે સાથે પોઝિટિવ એટીટ્યૂડ એટલે હકારાત્મક અભિગમ અને માનસિક મજબૂતાઈ પણ એટલી જ જરૂરી હોય છે. બિલકુલ. હવે એક સવાલ એ થાય કે પેરિટોનિયલ કેન્સર છે તેના દર્દીઓની સારવાર કઈ રીતે થતી હોય છે? જે પહેલાં જણાવ્યું એ પ્રમાણે પેરિટોનિયલ કેન્સર એટલે કે પડદાનું કેન્સર, શરીરમાં કેન્સર બે પદ્ધતિ દ્વારા ફેલાતા હોય છે અથવા તો 2 વેથી ફેલાતા હોય છે. એક બ્લડ દ્વારા ફેલાતું હોય છે. જ્યારે પણ કેન્સર બ્લડ દ્વારા લોહી દ્વારા ફેલાય ત્યારે એ લીવર, ફેફસા, હાડકાં અથવા મગજમાં જઈ શકે. બીજો સ્પ્રેડ પડદા દ્વારા કે જેને ટ્રાન્સસિલોમિક સ્પ્રેડ કહેતા હોઈએ છીએ. જેવી રીતે આપણે સમજીએ કે પેટ છે એની જે છેલ્લી દિવાલ છે જેને અમે પેરાઇટલ પેરિટોનિયમ પડદો કહીએ, અને પેટની અંદર જેટલા બધા અંગો છે એની ઉપર પણ એક લેયર હોય છે જેને વિઝરલ પેરિટોનિયમ કહીએ. આ બેની વચ્ચે આખી એબ્ડોમિનલ કેવિટી હોય છે. તો બીજા જે પદ્ધતિથી કેન્સર ફેલાય છે એ પડદા દ્વારા ફેલાય છે. એમાં અમુક કેન્સરો જેવા કે જઠર, એપેન્ડિક્સનું કેન્સર, મોટા આંતરડાનું કેન્સર, મળાશયનું કેન્સર, પડદાનું પોતાનું કેન્સર જેને પ્રાઇમરી પેરિટોનિયલ કેન્સર, અને બીજું મેઝોથેલિયોમા નામનું કેન્સર અને અંડાશયનું કેન્સર. આ કેન્સરો પડદા દ્વારા ફેલાતા હોય છે. અને આ કેન્સરોની જે જટિલ સારવારની પ્રક્રિયા છે જેને સાઇટોરિડક્ટિવ સર્જરી વત્તા હાઈપેક કહેવામાં આવે છે, કે જેમાં બધો જ જે ઓર્ગનની અંદર કેન્સર છે એ રિમૂવ કરવામાં આવે છે, એની સાથે સાથે બધો જ પડદો રિમૂવ કરવામાં આવે છે. અને એમાં ચાલુ ઓપરેશન દરમિયાન 43 ડિગ્રી ટેમ્પરેચરે કીમોથેરાપીની દવા નાખવામાં આવે છે. અને બીજી એક પાઇપેકની સારવાર છે જેની આપણે પહેલાં વાત કરી. બિલકુલ. તો ડૉક્ટર, હવે એક પ્રશ્ન એ થાય છે કે સ્વાદુપિંડના કેન્સરના જે દર્દીઓ છે તેમની સારવાર કઈ રીતે શક્ય? સ્વાદુપિંડ કેન્સર કે જેને આપણે પેનક્રિયાસ કહીએ છીએ. પેનક્રિયાસ આપણા શરીરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે કે જેની અંદરથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવો ઝરતા હોય છે જે આપણને ડાયાબિટીસ ના થવામાં મદદ આપતા હોય છે. અને અમુક પાચક રસો હોય છે કે જે પ્રોટીનવાળા ખોરાકનું પાચન કરવામાં મદદ કરતા હોય છે. સ્વાદુપિંડના 3 ભાગ હોય છે: માથાનો ભાગ, બોડી અને પૂંછડીનો ભાગ.
જે માથાના ભાગના કેન્સર થતા હોય છે, જેને હેડ પેન્ક્રિયાસ કહીએ છીએ, એની જે કેન્સરની સારવાર છે એમાં એક જટિલ કોમ્પ્લેક્સ ઓપરેશન હોય છે જેને વિપલ્સ નામનું ઓપરેશન કહેવામાં આવે છે. જે ઓપરેશનમાં સ્વાદુપિંડનો માથાનો ભાગ, જઠરનો થોડોક ભાગ, ડિયોડિનમ નામનું આંતરડું, પિત્તની નળી, આ બધા ભાગ કાઢી દેવામાં આવે છે અને જઠરને, પિત્તની નળીને અને સ્વાદુપિંડના જે બચેલા ભાગને આંતરડા સાથે જોડી દેવામાં આવે છે, જે એક જટિલ ઓપરેશન છે. અને સ્વાદુપિંડના બોડી એટલે શરીર અને પૂંછડીના ભાગના જે કેન્સર થતા હોય છે એની સારવારમાં ડિસ્ટલ પેન્ક્રિએટોસ્પ્લિનેક્ટોમી એટલે એ બોડી અને શરીરનો ભાગ કાઢી દેવામાં આવે છે. આ સારવાર ઓપન પદ્ધતિથી, લેપ્રોસ્કોપિક અને રોબોટિક ત્રણેય પદ્ધતિથી થઈ શકે છે. સર્જરીમાં સૌથી નવીનતમ તકનીક. રોબોટિક સર્જરી અને પડદાના કેન્સરમાં થતી સાઇટોરિડક્ટિવ સર્જરી, હાઈપેક, જેને CRS હાઈપેક, અને પાઇપેક સર્જરી. ઓપરેશન થિયેટરમાં ધ્યાન કેન્દ્રિત રાખવાની એક ટેવ. ધ્યાન કેન્દ્રિત રાખવા માટે ક્યારેક હળવા સ્પિરિચ્યુઅલ સંગીતનો સહારો લેતા હોઈએ છીએ. લેપ્રોસ્કોપિક કે રોબોટિક સર્જરી, તમારી પસંદગી. મારી પસંદગીમાં બંને સર્જરીઝ આવે છે, લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી. કોઈક કેસીસમાં જ્યાં કોમ્પ્લેક્સિટી વધારે હોય ત્યાં અમે રોબોટિક સર્જરી વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. જો ડૉક્ટર ન હોત તો શું હોત? ડૉક્ટર ના હોત તો મને લખવાનો શોખ છે તો કદાચ ગુજરાતી કવિતાઓ લખતો હોત. તો આવા જ નિષ્ણાંતો સાથે આપની મુલાકાત કરાવતા રહીશું. એના માટે આપણે કરવાનું છે શું? હેલ્થ ગ્રંથને સબસ્ક્રાઇબ કરવાનું છે, આ વિડીયોને લાઇક કરવાનું છે અને આ વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી.